હેલો, કેમ છો બધા? મજામાં? તો આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવ્યા, તો મેં આજ વિચાર્યું કે આપણે મિની વ્લોગ ચાલુ કરી. તો આપણે મિની વ્લોગ ચાલુ કરી દીધા. તો ચાલો આપણે પહેલાં ચાય પી લઈ, પછી જાશું આપણે બહારે. તો ચાલો જઈએ બહારે. આ ભાઈ પતંગ ઉડાડે છે. સંક્રાંત તો પતી ગઈ અને 2 દિવસ પછી પતંગ ઉડાડે છે. વાહ વાહ ભાઈ, આવી રીતે જ જીવનમાં મોજ કરો. તો ચાલો આપણે હવે જઈએ દર્શન કરવા મહાદેવના. ફટાફટ મોડું થઈ ગયું છે. આ છે જો મસ્ત વ્યૂ છે ને, અત્યારે આવવું જોઈએ. તો ચાલો આપણે આવી ગયા છીએ અંદર. દર્શન કરી લઈ પહેલાં. તો આ લાઇટ ફિટિંગ ચાલુ એટલે છે કે 22 તારીખને તમને ખબર જ છે શું છે. તો ચાલો આપણે હવે જઈએ કામ પર. તમને બધાને ખ્યાલ જ છે હું શું કામ કરું છું, તો એ નહીં દેખાડું. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને જાશું આપણા રૂમમાં, કારણ કે આપણે ઉઠવામાં લેટ થઈ ગયું હતું. તો રૂમમાં જઈએ આપણે પહેલાં સરખું કરશું બધું, પછી બારીને ખોલશું, પછી આપણે જાશું નીચે જમવા સારું. તો ચાલો બારી ખોલી લઈ. મસ્ત તડકો આવે છે. તો ચાલો આપણે હવે જમી લઈશું, પછી જાશું આપણે બહારે. તો જમીને આપણે બહારે આવી ગયા છીએ. પહેલાં આપણે જાશું કામ બતાવવા, પછી જાશું આપણે ફ્રેન્ડ પાસે. તો જોઈ શકો છો કેટલી બધી ધજા લાગેલી છે અહીંયા. ના, મારા વ્લોગ નહોતા આવતા. હર સન્ડેને હું કીધું હતું તમને કે વ્લોગ આવશે મારા, બટ થયું નહીં, કારણ કે ક્યાં મારે જવાનું થતું નહોતું. તો મેં વિચાર્યું કે આપણે આજથી મિની વ્લોગ ચાલુ કરી. એના જો હનુમાનજીનું મંદિર આવી ગયું છે. તો ચાલો આપણે પહેલાં જાશું બેંકમાં. પહેલાં તો હેર સેટ કરી લઉં, પછી આપણે નીકળશું, કારણ કે વિડીયોમાં મસ્ત દેખાય. મસ્ત હવા આવે છે, વાહ. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આપણા ગામનો સરપંચ આવી ગયો છે. એન્ડ હવે અત્યારે હાથ ફેલાવે છે. તો બસ આવી રીતે જ આપણા ભાઈબંધુ મહાન વ્યક્તિ હોય છે. બીજો નંગ આવી ગયો ભાઈ. આને પણ હેર સેટ કર્યા વગર ચાલતું નથી. વાહ, નાઈને આવ્યો લાગે. હા, કસી લે ભાઈ. બસ ભાઈ, વિડીયો તો ઉતરશે જ. તો ચાલો આપણે મળી લીધું છે ભાઈબંધને. તો હવે જાશું આપણે ઘરે. પછી અરે જેસીબી જોવો તો વિડીયો પોઝ કરી દેજો. એના આ મારો ભાઈ છે. તો જોઈ શકો છો ઓ 2 જણા જાય છે રખડવા. એન્ડ હવે આપણે જઈએ ફટાફટ ઘરે. આપણે એક પહેલાં કામ કરવાનું છે, તો એ કામ કરી પછી આપણે જાશું બારે. ટ્રાયપોડ રાખી દીધો, હેર સેટ કરી લીધા. તો આપણે હવે બનાવશું રીલ્સ. મસ્ત લાગુ છું ને? અરે લાગુ જ ને. તો રીલ્સ બની ગયા છે. તો હવે થોડીક વાર આરામ કરી પછી આપણે જવાનું છે કામ પર. તો ચાલો પહેલાં તો ફોન ચાર્જિંગમાં રાખી પછી આપણે આરામ કરશું. તો ચાલો હું જાઉં છું હવે કામ પર, પછી આપણે મળશું સાંજે. તો થોડી વાર સારું આપણે નીકળ્યા હતા ગામમાં. એના મને મસ્ત વ્યૂ દેખાણું એટલે હું ઊભો રહી ગયો. બસ આવી રીતે જ મારો કંઈક દિવસ મસ્ત જાય છે. તો મળીએ હવે આપણે કાલે સેકન્ડ વ્લોગમાં. કમેન્ટ કરજો કેવો હતો, એન્ડ લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં.